જય વાસુકી દાદા. જો આ કાર્યકર્તા ધાંધલ પરિવાર છે આ, અને આપણને સંપૂર્ણ માહિતી આપી છે. અને પરિવાર તરફથી બધા સમસ્ત ધાંધલ પરિવારનું આયોજન છે અને 18 વર્ષને જાહેર આમંત્રણ છે. બધા આવી શકે, જાય પ્રસાદ લઈ શકે. દાદાની દિયાથી ચાલે છે. જય વાસુકી દાદા. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે પહોંચી ગયા છીએ લાખડકા ગામે, લેવા લાખામાસી મુકામે. તો આપણે જિગ્નેશ દાદાની કથા, એટલે કે વાસુકી દાદાના મંદિરે ભવ્યથી ભવ્ય જિગ્નેશ દાદાની કથા થઈ રહી છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો સંપૂર્ણ માહિતી તમને આપીશ. લાખડકા ગામે એવું થાનગઢથી 5 કિલોમીટરના દૂરી પર છે. તો બતાવું તમને ક્યાં આવ્યું છે અને કેવી અહીંયા તૈયારી થઈ રહી. સંપૂર્ણ તૈયારી થાય છે. તો બન્યા રહેજો એટલે કે અમારા વિડીયોમાં જોઈ લો મિત્રો. મોટું આમાં પેલા પાર્કિંગ તૈયાર થઈ ગયું છે અને આવો ડોમ તૈયાર થયો છે જે જિગ્નેશ દાદાની કથા થવાની છે એમાં. તો છેક લગી બન્યા રહેજો. આવું કંઈક ડેકોરેશન તૈયાર થઈ ગયું છે અને પાર્કિંગની પણ ફૂલ વિશાળ સોગાડ છે અહીંયા. અને છેક લગી બન્યા રહેજો. કેવી તૈયારી થઈ રહી છે. ધાંધલ પરિવારના જે જિગ્નેશ દાદાની કથા ભવ્ય નિર્માણ કર્યું છે. તો છેક લગી બન્યા રહેજો. તો આપણે ડ્રોમ જે નાખ્યું છે, આપણે જે જિગ્નેશ દાદાની કથા થઈ રહી છે ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો જોઈ લ્યો કેવી તૈયારી હાલે છે. જિગ્નેશ દાદાની કથા ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. તો આપણે સંપૂર્ણ માહિતી આપશું ક્યારે ચાલુ થવાની છે અને ક્યાંથી પોથી યાત્રા થવાની છે. સંપૂર્ણ માહિતી આપશું. બન્યા રહેજો એટલે કે અમારા વિડીયોમાં. તો આ મસ્ત તૈયારી થઈ ગઈ. હજી ફટાફટ તૈયારી ચાલુ છે. જોઈ લો. તો મિત્રો આવું કંઈક ડ્રોમ તૈયાર થયું છે. અત્યારે આપણે આ લાઇટો ને એવું બધું કદાચ બંધ છે, એટલે એના હિસાબે આપણે રિઝલ્ટમાં થોડુંક આપણે જ્યાં જિગ્નેશ દાદાનું જે સ્ટેજ છે ત્યાં જશું. અને છેક લગી બન્યા રહેજો. અમારા મિત્ર પણ શૂટ કરે છે અહીં, રવિભાઈ પ્રજાપતિ. તો તમને સંપૂર્ણ માહિતી આપશું અમે. તો છેક લગી બન્યા રહેજો. આપણે છેક જઈશું અંદર જિગ્નેશ દાદાની જ્યાં કથા થવાની છે ત્યાં સ્ટેજ ઉપર. જો મિત્રો મસ્ત ઝુમર બાંધી દીધા છે. પંખાની પણ ફૂલ વ્યવસ્થા થઈ ગઈ છે. ડ્રોમ તૈયાર થઈ ગયું છે અને હવે બસ ટૂંક જ સમયમાં જિગ્નેશ દાદાની પોથી યાત્રા આવશે. તો બન્યા રહેજો છેક લગી અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી માટે. મસ્ત તૈયારી થઈ ગઈ છે. બધી વ્યવસ્થા થઈ ગઈ કમ્પ્લેટ. ધાંધલ પરિવાર એવું જે જિગ્નેશ દાદાની કથા ભવ્યથી ભવ્ય નિર્માણ કર્યું છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં છેક લગી. જો મિત્રો છે બધાય. જય વાસુકી દાદા. તો મિત્રો બધાય તૈયાર થઈ ગયા છે, અહીંયા બેસી ગયા છે. પણ સંપૂર્ણ માહિતી આપશું આપણે તમને. તો છેક લગી બન્યા રહેજો. તો આપણે બધા વિભાગ દેખાડશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જિગ્નેશ દાદાની જે સ્ટેજ છે ત્યાં. તો છેક લગી બન્યા રહેજો. આપણે સંપૂર્ણ તૈયારી કરી છે બેસવા માટેની. તો ભાવિ ભક્તો જે રસપાન કથાનું કરવા આવે તે માટે સંપૂર્ણ તૈયારી છે. તો આ ડોમ લગભગ ઘણા હજારો માણસની સંખ્યામાં જે સગવડ છે એ બધાએ મિત્રોની બેહવાની વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે બંને બાજુ. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ. તો છેક લગી બન્યા રહેજો. સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. તમે છેક લગી બન્યા રહેજો. અને ફર્સ્ટ ક્લાસ આપણે તૈયારી થઈ રહી છે અહીંયા. બધું કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. તો સ્ટેજ બેટ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાઉન્ડવાળા ભાઈ પણ આવી ગયા છે. જય વાસુકી દાદા. ફર્સ્ટ ક્લાસ આપણે તૈયારી થઈ ગઈ છે. અને સ્ટેજ ઉપર જિગ્નેશ દાદાની જ્યાં કથા થવાની છે ત્યાં પણ સંપૂર્ણ માહિતી મળશે. છેક લગી બના રહેજો. એવી આ રીતની કંઈક તૈયારી થઈ રહી છે. જિગ્નેશ દાદાની કથા છે. થાનગઢ લાખડકા ગામ એવું લાખામાચી મુકામે. તો છેક લગી બના રહેજો અમારા વિડીયોમાં.
ધાંધલ પરિવારના આંગણે એવું જિજ્ઞેશ દાદાની કથાનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ બધી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો છેક લીકી બન્યા રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી આમાંથી મળશે તમને. આવી રીતનું કંઈક વ્યવસ્થા થઈ રહી છે. એવી રૂઢી કથાનો તૈયારી થઈ રહી છે. જિજ્ઞેશ દાદાની જે ગાદી છે જોઈ શકો છો મિત્રો આપણે, ને આવી રૂઢી તૈયારી થઈ ગઈ છે. તો સંપૂર્ણ માહિતી તમને મળશે આ વિડીયોમાં, ને ક્યારે તૈયારી ચાલુ થવાની છે કથા જોઈ શકો છો મિત્રો. જોઈ લો મિત્રો, ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ રહી છે. આપણને સંપૂર્ણ વિડીયો તમને દેખાડ્યો સ્ટેજ ઉપર જઈને, અને આ રીતની હજી તૈયારી થઈ રહી છે. હમણાં ટૂંક જ સમયમાં પોથી યાત્રા પણ થવાની છે, એ પણ તમને સંપૂર્ણ વિડીયો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો આ બની રહ્યા છે, બધી તૈયારી ચાલ્યા, રૂમ તૈયાર થયા છે. તો આવું કંઈક ભવ્ય નિર્માણ આવે ધાંધલ પરિવારનું. તો શેકલીકી બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો કેવો લાગે છે અમારો વિડીયો જોઈજો અને કમેન્ટ કરજો. આવી કંઈક તૈયારી હાલે છે ધાંધલ પરિવારના આંગણે, જે જિજ્ઞેશ દાદાની ભવ્યથી ભવ્ય કથા નિર્માણ. આનકોર પણ આ રસોડા વિભાગ છે, ડોમરી રસોડા વિભાગનો છે. અને આ જિજ્ઞેશ દાદાની જે કથા પ્રારંભ થવાની છે, એ જિજ્ઞેશ દાદાની કથા જે પ્રારંભ થશે, એ ધાંધલ પરિવારે જે કથાનું આયોજન કર્યું છે એ ડોમ એ છે. અને આ બધી વિશાળ જગ્યા જે વાહન પાર્કિંગની છે, ફરતી બાજુ વિશાળ જગ્યા છે, જોઈ શકો છો મિત્રો. અને વાસુકી દાદાના મંદિરે એવું યજ્ઞનું આયોજન છે. અને દરરોજ પહેલાં યજ્ઞ થશે, પછી કથાનો પ્રારંભ થશે, એવું કંઈક સંપૂર્ણ માહિતી મળી છે. તો શેકલી બન્યા રહેજો મારા વાલા. કથામાં પહોંચવા માટે જે ભાવિ ભક્તોને જે કથાનો રસપાન કરવો હોય એના માટે વાહનની પણ વ્યવસ્થા ફ્રી નિઃશુલ્ક ભાવે કરી છે. એટલે કે જો કે ફ્રીમાં હાવ આપણે થાન મેળાના મેદાનથી પણ વાહન મુકાવાના છે, અને વાસુકી દાદાના પુલ છેડેથી પણ વાહન મુકાવાના છે, અને ઝાલાવાડ કોટરીથી પણ વાહન મુકાવાના છે. એ તદ્દન ફ્રી છે. કથામાં જેને રસપાન કરવા માટેનું વ્યવસ્થા જે હાવ ફ્રીમાં ફ્રી વાહનમાં કરવામાં આવી છે. તો જેને આવવા માટે એવી બધી સુવિધા કરવામાં આવી છે. તો આ જગ્યાએથી વાહન પણ મળી રહેશે. તો બન્યા રહેજો.